હેલો યુ ઓલ એન્ડ વેલકમ ટુ માય અનધર મિની વ્લોગ. તો આજે 6 વાગે ઓફિસથી છૂટીને હું ઘરે નથી ગઈ, પણ મારે જવાનું હતું અમારી મેઇન બ્રાન્ચ એટલે કે ભુયંગદેવ ઓફિસ, કારણ કે આજે અમારા 2 સ્ટાફ મેમ્બરનું ફેરવેલ હતું અને એના પછી બધા સ્ટાફને હતી પિઝા પાર્ટી. સો હું પહોંચી એટલી વારમાં તો ફેરવેલનો પ્રોગ્રામ સ્ટાર્ટ પણ થઈ ગયો હતો. એટલે લાસ્ટમાં ગિફ્ટ સેરેમની કરી અને ધ્રુવ દીદીને આપેલી ગિફ્ટ આ મોહિની મેડમ લઈ લઈને ફરે છે, બોલો લો. અને પછી અમે બધા પહોંચી ગયા માર્ટિનોઝ પિઝા ખાવા. અને આ છે અમારી ભુયંગદેવ બ્રાન્ચના યંગ ટ્રેનર્સ જ્યોતિ મેડમ અને ગુડિયા મેડમ, જે બહુ જ એક્સાઇટેડ હતા બ્લોગમાં આવવા માટે. એટલે જ્યાં જ્યાં મારો કેમેરો ફરે ત્યાં ત્યાં બંને પહેલાં આવી જાય. અને આ છે અમારી સહજાનંદની હોલ ટીમ, અને આ છે ધ્રુવી દીદી અને આશ્રયભાઈ, જે લોકોનું ફેરવેલ હતું. ધ્રુવી દીદી અને આશ્રયભાઈ બહુ જ લોંગ ટાઈમથી સહજાનંદ સાથે જોડાયેલા છે. અમે લોકોએ તો અંદર આવીને મેન્યુ જોઈને સીધા ઓર્ડર આપવાના ચાલુ કરી દીધા, અને એ જોઈને સર લોકોએ મૂંઝવણમાં આવી ગયા કે હવે બિલ કોણ પે કરશે આનું. અને જેવા પિઝાના ડબ્બા ખુલ્યા એવું બધાના ફોનમાં સ્નેપચેટ ખુલી ગયું, કેમ કે પ્રાણ જાય તો જાય પર સ્નેપ ના જાના ચાહીએ ભૈયા. અને આ પિઝા દેખાવમાં તો બહુ જ મસ્ત લાગી રહ્યો છે યાર, પણ દેખાવમાં જેટલો મસ્ત લાગે છે એકચ્યુઅલમાં પણ એટલો જ મસ્ત. અમે આવ્યા હતા ડમરૂ સર્કલ નિયર માર્ટિનોઝની એક બ્રાન્ચ ઓપન થઈ છે ત્યાં, જે અમારા સરના કોઈ ઓળખીતા પણ હતા, અને સરે સજેસ્ટ કર્યું હતું કે ત્યાં બહુ જ સારા પિઝા મળશે. તો એકચ્યુઅલમાં પિઝાનો ટેસ્ટ બહુ જ સારો હતો, એકદમ ફ્રેશ હતા, ક્રિસ્પી હતા, અને ખરેખરમાં ભાવે એવા પિઝા હતા. અને અહીંયા મોહિનીને એવું લાગી રહ્યું છે કે હું આમ થમ્સઅપ કરીને એવું બતાવું છું કે જો આ મેડમ કેવું ખાય છે, બટ ના, એકચ્યુઅલમાં હું એવું બતાવતી હતી કે ઇટ ઇઝ અ ગુડ, એટલે હું આમ થમ્સઅપનો સાઇન આપતી હતી, બટ મારો અંગૂઠો થોડો વળી ગયો તો મેડમ મારી સાથે બાજવા લાગ્યા. અને ઓફિસમાં આખો દિવસ આટલી વાતો કરીને આ બંને ધરાતા નથી કે અહીંયા પણ પિઝા ખાતા ખાતા ખુસપુસ કરવા જ લાગ્યા. પછી તો ધ્રુવ દીદીથી ના રહેવાયું, એટલે એમણે ત્યાં જ પોતાની અને આશ્રયભાઈની ગિફ્ટ અનબોક્સિંગ કરી દીધી. એન્ડ દેટ્સ ઓલ ફોર ટુડેઝ વ્લોગ. બેસ્ટ ઓફ લક ધ્રુવ દીદી એન્ડ આશ્રયભાઈ ફોર યોર બેટર ફ્યુચર, એન્ડ યા, સી યુ ઓલ ઇન માય નેક્સ્ટ વ્લોગ, એન્ડ બાય બાય.